સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો 5 દિવસીય જન્માષ્ટમી લોકમેળો યોજાશે। મહાનગરપાલિકામાં શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજનું મેદાન અને વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાશે જન્માષ્ટમી લોકમેળો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે મનોરંજનની સુવિધા ઉપલબ્ધ બને તે માટે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। આ આયોજન અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાએ 2 લોકમેળા યોજાનાર છે, જે અન્વયે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ 13મી ऑगस्ट 2025 से तारीख 17 ऑगस्ट 2025 સુધી સુરેન્દ્રનગર શહેરનો લોકમેળો શ્રી એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં, જ્યારે વઢવાણનો લોકમેળો વઢવાણ વેડાના મેદાન ખાતે યોજાશે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। આપણી સુરેન્દ્રનગર ઝાલાવાડની ધરતી ઉપર કૃષ્ણ જન્માષ્ટમીનો મેળો જે છે એ બહુ આનંદથી ઉજવણી કરતા હોઈએ છીએ। એટલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 2 જગ્યાએ આ મેળોનું આયોજન કરવાનું નક્કી કરેલ છે। એ સુરેન્દ્રનગરનો મેળો છે એ પહેલાં મેળા મેદાનમાં થતો હતો, હવે એમપી શાહ કોલેજ જે છે એના ગ્રાઉન્ડ ઉપર રહેશે। અને વઢવાણનો મેળો જે છે એ જે જૂની જગ્યાએ હતું એ જગ્યાએનું આયોજન અમે કરી રહ્યા છીએ। આ આયોજન 13 થી 17 તારીખ ઓગસ્ટ દરમિયાન થશે। આ બાબતની જો નિવેદા છે એ અમે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરેલી છે અને 30 તારીખે બપોરે 3:30 અમે આ આયોજનની પ્રક્રિયા કરશું। લાસ્ટ યર અને આ વર્ષમાં એક મોટો ફરક એ છે કે જે આપણા પાસે મોટો ગ્રાઉન્ડ ઉપલબ્ધ થયું છે એના લીધે જે તમારી પહેલી મોટી રાઇડ 16 હતી એ હવે 23 થશે। જે તમારા સ્ટોલ છે જે પહેલાં જ્યાં જગ્યા નહીં હતી, હવે એ અંદરની મેળાની અંદર જ જગ્યા હશે, એમાં 100થી વધારે સ્ટોલ હશે। એરિયા જે છે એ પહેલાં 13,000 થી 14,000 સ્ક્વેર મીટર હતું, હવે 30,000થી વધારે સ્ક્વેર મીટર એપ્રોક્સિમેટલી થઈ ગયું છે। ફૂડ સ્ટોલ જે પહેલાં 20 હતા એ હવે 48 જેવા ફૂડ સ્ટોલ રહેશે। ચકડોળ પહેલાં 5 થી 10 હતા, હવે 20ની આસપાસ ચકડોળ થશે। અને જે ઓપન સ્પેસ હતી એટલે લોકોને જે મૂવમેન્ટ માટેની સ્પેસ હતી એ 6,000 સ્ક્વેર ફૂટ 5 થી 6,000 સ્ક્વેર ફૂટ ત્યારે હતી, અને આ વખતે એ જે છે એ 13 થી 14,000 સ્ક્વેર ફૂટ જેવી જગ્યા જે છે એ ઓપન સ્પેસ આપણે નક્કી કરી છે। એના સાથે જ આપણે અલગ અલગ વ્યવસ્થાઓ એમાં રાખશું, સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખશું, સીસીટીવી કંટ્રોલિંગ મોનિટરિંગ રૂમ પણ રાખશું। એમાં જુદા જુદા સરકારના વિભાગો છે એના પણ સ્ટોલ અમે ત્યાં ઊભા કરીશું। તો આ હરાજીમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ વિસ્તારના જેટલા પણ ક્રીડા આયોજકો છે એ આવીને